જોરદારનો અંદર નાખી દીધું છે. મોરો જવા દીધો. હવે આવી ગયા છે હરિયાણામાં. થોડીક હેક લાગી તો હરિયાણામાં આવી ગયા. કેમ કે યુનિક લાગે. મિત્રો તમે જ્યાં જોશો ને રણ જ દેખાય. અહીંયા ચારે બાજુ રણ. ત્યારે આપણે દેશ વિદેશમાં પણ યાત્રા કરીશું કદાચ. પહેલા આ તો પતાવા દો. આ કાલે રાતે એક મસ્ત લાઈન લખી હતી મેં. કપડા પણ ધોઈ લીધા છે બ્રશ કહીને. મહાદેવ મારા કલેજાવ ને કલેજીવ કેમ મોજમાં. આ મિત્રો તમે ઓફકોર્સ મોજમાં હશો, પણ મોજમાં તમે પણ મોજમાં. મિત્રો કાલે જોઈએ બાલાજી મહારાજનું મંદિર છે. રોકાણ હતા સાયકલ ને જો મસ્ત પેકિંગ થઈ ગઈ છે. પાછી જો ગોન ચડાવી છે અને આ થેલી. કેમ કે કાલે મારું સ્લીપિંગ આખું પડી ગયું હતું, પણ મહાદેવની કૃપાથી ફૂકાઈ ગયું છે એટલે વાંધો ન થયો. અને આ તો રૂમમાં હોતા હતા અને રાતે ત્યાં ચાવ પથારી બદલી. પહેલાં અહીંયા લીધી પથારી, આથી પાછી અહીંયા લીધી, આથી પાછી બીજો સામાન લેવો, પાછું બીજું એઢું ન મજા આવી. અહીંયા હું તો અહીંયા હજી ઊંઘ નહીં આવી. કેમ કે રાતે એટલા જોડા હતા ને કીડ્યું ને બધું. અરે થોડુંક ઠીક લાગ્યું એટલા માટે જો તો સવારના થઈ ગયા છે. આઈ થિંક 7:30 જેવો થઈ ગયો છે. આઈથી છે હરિયાણા બોર્ડર. આઈ થિંક 50 કિલોમીટર જેવી છે. તે આજે પોગી જવાનું છે ફરી છે ડુંગળીને. અને વાતાવરણ છે મિત્રો ઓલું છે ને જે વરસાદ જેવું. એટલા માટે જોઈ આજે કેટલી સાયકલ ચલાવીએ. કેમ કાલે ઘણો અટવાઈ ગયો હતો કામકાજ, પણ આજે એવું નહીં થાય. આજે જેમ મને મકાલે ખાલી બ્લોગને બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. આજે આખા દિવસમાં બહુ બધું કરવાનું છે. બસ તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. અત્યારે ગલે જાવ વાતાવરણ છે બહુ મસ્ત. ઠંડો પવન આવે છે. જો આવો કંઈક રસ્તા છે, વાતાવરણ છે આવું મસ્ત ઠંડો પવન આવે છે. અને આમે કંઈ ઉભો રહેવાનું છે ને અમારે. કેમ કે અમે કોફી બનાવી હતી. ભાઈ દૂધ લઈ આવ્યા હતા. ભાઈને છે ને રાતે બહુ મસ્ત કોફી લાગી હતી, પણ મેં બ્લોગનો એન્ડ કરી નાખ્યો હતો. એ ભાઈ બહુ હોય ને કે સવારે દૂધ લેતા આવી તમે કોફી બનાવી દેજો. આ કોફી પી લીધી છે. હવે કાંઈ હોટલે કે ઊભું રહેવાનું છે નહીં. હા તો અત્યારે બપોરે આઈ થિંક 1-2 વાગે તો હરિયાણા પહોંચી જાય. હરિયાણા બોર્ડર ઓકે. અને આ ઘરે થોડોક બફારો થાય છે. આ વરસાદનો જોરદારનો બફારો છે. તો બસ ખાલી આજનો દિવસમાં તમને વસ્તુ વાત કહેવાની છે. જોરદારની વાત છે. ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. બહુ જ મજા આવવાની છે. મિત્રો તમે જ્યાં જોશો ને રણ જ દેખાય. અહીંયા ચારે બાજુ રણ. એટલે હામાં આ સાઈડ આમ નહીં. વચમાં રસ્તો જો અહીંયા રણ, અહીંયા ઓલી સાઈડે રણ, બધે રણ. હવે અહીંથી હરિયાણા બોર્ડર છે 50 કિલોમીટર. અત્યારે 8:30-9 વાગ્યા જેવું સોરી 9:30 જેવા થઈ ગયા છે. ઓકે હવે ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. પેલી જો 12 વાગી ગયા છે. આવ્યા છે નાના એવું કંઈક હોટલ જેવું છે. જો કોફી મંગાવી છે. મીઠા કોફા જો મસ્ત આવ્યા છે. હવે ત્યાં વિચાર છે આરામ કરવાનો. કેટલા કે આપણે ભાઈ અત્યારે સવારની સાયકલ 30 રાખી લીધી ને આપણે 30 આસપાસ. બસ હવે અહીંથી હરિયાણા બોર્ડર કરી લઈએ છે અંદાજે 35-40 જેવી છે. જો અમે 4-5 વાગે આરામથી પગી જાય એવો મસ્ત આરામ કર્યો. તડકો આવ્યો છે બહાર, પણ બહુ બધો તડકો નથી. એમ તો જોઈએ ઘડીક આરામ કરી. તડકા બહુ સાયકલ રાખવી છે. ખાલી ગોટા માંદા પડી એના માટે જો મસ્ત આરામ કરી લઈ. શાંતિથી જઈએ. અને અહીંથી બોર્ડર થોડુંક ઓરી છે એટલે વાંધો નહીં આવે. બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. આજે ઘણી ખરી મજા આવવાની છે. એક વાત પણ કહેવાની છે. બસ ખાલી બ્લોગને એન્ડ લગી જોતા રહેજો. મિત્રો ત્યાંથી હોટલ નીકળી ગયા છીએ. હવે જાય છે આગળ. ભાઈ લાગી છે ભૂખ. પેલા માટે જો ખાલી એ લોકો ખાઈ લઈને પછી નીકળશું આગળ. ને એક જો રાતે એક મસ્ત લાઈન લખી છે કે શરીર પણ થાકી જાય છે, પણ જ્યારે જો મહાદેવનું નામ આવે છે ને ત્યારે થાક પણ હર્ષમાં ફેરવી દે છે. આ કાલે રાતે એક મસ્ત લાઈન લખી હતી મેં. તે આજે રેલમાં બોલ્યો. આ લાઈન મને બહુ ગમી અને સાચી વાત છે. શરીર થાકી જાય પણ જો જ્યારે મહાદેવનું નામ આવે ને ત્યારે ખબર નહીં ઓટોમેટિક બધો થાક ઉતરી જાય. અને લોકોનો સપોર્ટ, તમારા બધાનો પ્રેમ, મારી મહેનત, માતા પિતાનો આશીર્વાદ, તમારા બધાનો સપોર્ટ, તમારા બધા આશીર્વાદથી કેમ થોડાક અમે હાર માની. ખબર છે મહાદેવ સાથે છે, મહાદેવ પર વિશ્વાસ છે, તો કેમ હાર માની. ઓકે મિત્રો ઘણી ખરી યાત્રા કરવાની છે. હાલ તો અત્યારે ગુજરાતની બહાર છીએ, પણ જો મહાદેવનો બોલાવો છે ને ત્યારે આપણે દેશ વિદેશમાં પણ યાત્રા કરીશું કદાચ. પહેલા આ તો પતાવા દો. કાંઈ ને હાલો નીકળે આગળ. મસ્ત એક નાની મોટી હોટલ ગોતી. લાગી છે ભૂખ ખોલે ભાઈને. પછી આરામ કરીને બહુ આરામ ને થોડોક આરામ કરીને આગળ નીકળી. મહાદેવ
મિત્રો નીકળી ગયા છે હોટેલેથી, હવે જાય છીએ આગળ. જોરદારનો એક્સિડન્ટ થઈ ગયો છે. જો સામે જો ટ્રક છે ને આવી કેનાલ નો સાઈડમાં ત્યાં પડી ગયો. જો સામે બે ક્રેન આવી છે, બહાર કાઢે છે. જો જોરદારનો અંદર નાખી દીધો છે, મોરો જવા દીધો. આખો અંદર વહી ગયો છે ને, કાઢે છે અત્યારે. આવ મોરો વહી ગયો છે. જો અહીંયા હરિયાણા બોર્ડર ઘણી આગળ છે, લોકોને કન્ટિન્યુ જતા રહેજો. મિત્રો હાલ તો અત્યારે રાજસ્થાનમાં છે. જો થોડીક સાયકલ લખીને આવી ગયા હરિયાણામાં. જો આ છે હરિયાણા બોર્ડર અને આ છે રાજસ્થાનની બોર્ડર. જો સામે છે હરિયાણા બોર્ડ. હા મિત્રો જો આવી ગયા છે હરિયાણામાં. અને જો રાજસ્થાનને આપી ટાટા એલવિદા, ગુજરાતને પણ આપી દેવું છે પહેલા આપી રાજસ્થાનને. હવે જો આવી ગયા છે હરિયાણા. જો હરિયાણામાં પગજો, એક હરિયાણામાં આપકા સ્વાગત છે. ઓકે જો હવે હાલો આગળ વધીએ. આગળ ઘણા ખરા મંદિર છે, 5-6 જેવા મંદિર છે. બાલાજી મહારાજનું મંદિર છે, રામદેવનું મંદિર છે, ઘણા ખરા મંદિર છે. ઓકે તો હવે હાલો આગળ વધીએ. રાત્રે ક્યાં શું વાંચી તમને ખબર જ છે. ક્યાંક ને એક મહાદેવ કરી દેના. ગુજરાતના લોકોએ બહુ પ્રેમ આપ્યો છે, રાજસ્થાનના લોકો પણ આપ્યો છે. બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. હવે આવી ગયા છે હરિયાણામાં. થોડીક હેક લાગી ને હરિયાણામાં આવી ગયા. કેમ કે યુનિક લાગે ને. હા જો આવી ગયા છે. હાલો હવે જઈએ ધીમે ધીમે આપણે આગળ વધીએ. વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. જો ભાઈ ગયા છે કેરળ લેવા. અમે આવ્યા છીએ અહીંયા છે એક મેડિકલ, એક વસ્તુ લેવાની છે, 3-4 વસ્તુ લેવાની છે. તો ઊભા છે પણ ભાઈ છે ને રામ જાણે ક્યાં ગયા એ. હવે ભાઈની વાટે જો ભાઈ આવી ગયા છે. હવે છે ને સામાન જોતું છે ને, સામાન લઈ લઈએ. ઓકે જો એ મેડિકલમાંથી ઇલેક્ટ્રોલ પાવડર આવે એક લીધો છે અને એક મધ લીધું છે કેરા સાથે ખાવા. કેરા છે જો સામે સાયકલમાં. વેદબેન હવે પૂછવા ગયા છે આનું સુવાનું ક્યાં છે નહીં. જો સામે છે ને હોટલ છે, ત્યાં ગયા છે. ના પડે ઠીક. એમ તો અહીંયા પેટ્રોલ ઘણા છે પણ જો વરસાદનો માહોલ છે. એમ તો લાગતું નથી વરસાદ આવ્યો, પણ જો રાતે કદાચ ઇનકેસ વરસાદ આવ્યો તો હેરાન થવું કરતા આવી હોટલ છે ને ત્યાં પૂછી લઈ જોઈ શું કહે છે. જો અહીંયા ના પાડશે ને તો આગળ જાય. આગળ તો બહુ ઓછી આવે છે. મંદિર છે પણ મંદિર આથી 15-15 કિલોમીટર છે તો 6:30 થવા આવ્યા છે. 15 ને 20 કિલોમીટર એમ જ આ મંદિર છે. હવે જોઈએ શું કહે છે. એ બે રોજ ગયા છે પૂછવા. જોઈએ અને વાતાવરણ જો એમ તો છે મસ્ત, પણ જોઈએ ઇનકેસ કદાચ રાતે વરસાદ આવ્યો તો ક્યાં જવું. હવે ખાલી હેરાન થવું કરતા જો મસ્ત જગ્યા ગોતી લઈ. ઓકે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઘણી આ છે ને જીવડાનું નામ આપો કે જીવડા નામ છે. અને આ જો મિત્રો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કપડાં પણ ધોઈ લીધા છે બ્રશ કહીને. અને જે મિત્રો હોટલ છે, જે ભાઈ છે ને એટલા સારા છે ને કે ના પૂછો વાત. ખાલી કીધું ને કે અહીંયા સુઈ શકીએ. ભાઈ સીધું વિચારવા ખાલી 1 સેકન્ડ ન થવા દીધી, સીધા હાથ પાડી દીધી. અને જો મિત્રો અહીંયા હોટલ છે મસ્ત. હું તો ખાલી આમને બેઠો હતો. ભાઈ ગયા છે નાવા. અને જો અંદર છે ને ભાઈ ચા આપી ગયા છે. અંદર જો ચા આપી ગયા છે. તો જો આજની રાત મિત્રો અહીંયા સોવાનું છે. લેટ કરો. આજની રાત મિત્રો જો આટલી મોટી જગ્યા આપી છે અહીંયા રોહિતભાઈ, અહીંયા હું અને ભાઈ અહીંયા. જો આજની રાત અહીંયા રોકાણ છે. બસ ખાલી લોને કન્ટિન્યુ જોતા રહેજો. ઘણો બધો કરવાનું છે, શું કરવાનું છે તમને ખબર પડી જશે. બસ ખાલી જોતા રહેજો. ઓકે એટલે મારા કલજે વચ્ચે 9:30 થઈ ગયા છે. જો મંગાવ્યું છે સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, કાંદા છે, એક ડીશ તો આવે છે, છાશ છે ને જો પાણી જગ. એટલી વસ્તુ મંગાવી છે. હવે હાલો ઘર જેવું છે, કેવું છે જમવાનું પછી ખાઈને તમને કહું કે આ જમવાનું કેવું છે ને એને હોટલ એડ્રેસ તમને કહું. કેમ કે જે ભાઈ છે ને બહુ જ સારા છે. એટલે છે ને તમને ખાઈ પીને બધી એ વાત કરું. તમે ખાલી બ્લોગને હજી એન્ડ લગી જોતા રહેજો.
તો ફાઇનલી મારા કલેજા બ્લોગનો કરી એન્ડ આઈ હોપ મારા કલેજા તમને આ બ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું કરવા ખબર છે ને, લાઈક શેર ને સબસ્ક્રાઇબ ચેનલને હા કમેન્ટમાં હર હર મહાદેવ પણ ભૂલતા ને. એક વાત છે એ તમને કાલના બ્લોગમાં કહે. ઓકે તો બસ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા ને. આપણી ચેનલ સબસ્ક્રાઇબ અને આવો બે લાઇકન ઓન કરી નાખજો જેથી નવા બ્લોગ તમે જોવા મળશે. ઓકે અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.